નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લીલિયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ। અવનવા સમાચાર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો, શેર કરો તેમજ સમાચાર અંત સુધી જુઓ। ધુરંધર રિપીટ। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં કોંગ્રેસનું સંગઠન સૌથી મજબૂત ગણાય છે, ત્યારે આ કોંગ્રેસ સંગઠનના માહિર અને ધુરંધર રાજકીય આગેવાન નીતિનભાઈ ત્રિવેદીને ફરી લીલિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદે નિયુક્તિ થતા કાર્યકરો, સામાજિક લોકો અને તેમના મિત્ર વર્ગમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 2007થી લઈ 2012 સુધી તેઓના નેતૃત્વમાં કોંગ્રેસ ખૂબ પ્રગતિ કરી હતી, તમામ તાલુકા અને જિલ્લા પંચાયતો કબજે કરી હતી અને ધારાસભા સુધીની સીટ પણ કબજે કરવામાં કોંગ્રેસ સફળ રહી હતી। ત્યારે નીતિનભાઈ ત્રિવેદીના નેતૃત્વમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ ફરી મજબૂતાઈથી ચૂંટણી લડશે અને લોકોના પાયાના પ્રશ્નોને વાચા આપશે તેવી તેમણે ખાતરી આપી હતી। આ તકે નીતિનભાઈ ત્રિવેદીને વરણીને આવકારતા અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, પૂર્વ ધારાસભ્ય ઠાકરસિંહભાઈ મેતલિયા, વીરજીભાઈ ઠુમર, અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ટીકુભાઈ વરુ, પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ સોચા, શંભુભાઈ ધાનાણી તેમજ જેનીબેન ઠુમર સહિતના આગેવાનોએ નીતિનભાઈ ત્રિવેદીને વરણીને આવકારી હતી। આ તકે તેમના બહોળો મિત્રવર્ગ અને કોંગ્રેસના આગેવાનો નરેશભાઈ અધ્યારુ, રફીકભાઈ મોગલ, મુઝફ્ફર હુસેન સૈયદ સહિતના આગેવાનોએ પણ તેમને ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે નીતિનભાઈ ત્રિવેદીના નેતૃત્વમાં કોંગ્રેસમાં નવું જોવામાં આવ્યું છે, ત્યારે તાલુકાભરના આગેવાનોએ તેમને આવકારવા હાર, તોરા અને મીઠાઈઓના બોક્સ લાવી અને આતશબાજી કરીને આવકાર્યા હતા। ત્યારે આવનારા દિવસોમાં કોંગ્રેસ વધુ મજબૂત બનશે તેવું નીતિનભાઈ ત્રિવેદીએ ખાતરી આપી હતી અને દરેક નાના વર્ગના લોકોના પાયાના પ્રશ્ન લીલિયા તાલુકા કોંગ્રેસ કાર્યાલયથી હલ થશે અને આગામી તારીખ 2/2/2026ના રોજ નલ સે જલ યોજના અંતર્ગત આંદોલન કરવામાં આવશે, જેથી લીલિયા તાલુકાની જનતાને મીઠા પાણીની જે સમસ્યા નડી રહી છે તે દૂર કરવામાં આવશે તેવા પ્રયાસો થશે। આગામી દિવસોમાં લીલિયા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ખોડાભાઈ માળિયા તેમજ રમેશભાઈ પરમાર સહિતના લોકોને જિલ્લા સંગઠનમાં કામગીરી સોંપવામાં આવવાની છે, ત્યારે તેઓ પણ જિલ્લા સંગઠનમાં જઈને કામ કરવા માટે ઉત્સાહિત જણાઈ રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે લીલિયા તાલુકામાં હાલ ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે, જે બીજી વખત થઈ રહી છે, ત્યારે તે કામ પણ નબળું ન થાય તે માટે કોંગ્રેસ સતત એક્ટિવ રહી અને લોકોને પણ જાગૃત કરશે તેમ આ તકે જણાવ્યું હતું। નીતિનભાઈ ત્રિવેદીની વરણી થતાં અનેક આગેવાનોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી સમયમાં તેમની સાથે ખભે ખભો મિલાવી અને કામ કરવાની નેમ વ્યક્ત કરી હતી। લીલિયાથી અનિલ વાળાનો રિપોર્ટ, અમરેલી। આ પ્રદેશ કોંગ્રેસ તરફથી તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપભાઈ દુધાત તરફથી આજ રોજ મને સૂચના મળેલ છે કે આપને લીલિયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે જવાબદારી આપવામાં આવે છે। એટલે આજ રોજ 3 કલાકે કોંગ્રેસ કાર્યાલય લીલિયા ખાતે તાલુકાના તમામ કાર્યકરો હાજર રહ્યા, મને ખૂબ જ અભિનંદન આપ્યા, તેમજ મારો ફૂલહાર તેમજ વગેરેથી મારું સન્માન કરવામાં આવ્યું અને ખૂબ સારી રીતે મને અભિનંદનથી નવાજવામાં આવ્યો છે। હું પણ ખાતરી આપું છું કે લીલિયા તાલુકાનું તેમજ કોંગ્રેસ પક્ષનું જેમ બને તેમ મારાથી ભલું થાય તેવી રીતે હું કાર્ય કરતો રહીશ। જય હિન્દ, જય ભારત। સંગઠન સૂચન અભિયાન અંતર્ગત જિલ્લા પ્રમુખ તરીકે આખા જિલ્લાના બધા તાલુકાના પ્રમુખ ડિક્લેર થયા છે, એમાંના ભાગરૂપે મારું હોમટાઉન કે લીલિયા તાલુકાના પ્રમુખને અહીંયા શુભેચ્છા આપવા આવ્યો છું, અભિનંદન આપવા આવ્યો છું। નીતિનભાઈ ત્રિવેદી અમારા નવા વરણાયેલા પ્રમુખ અને ભૂતપૂર્વ પ્રમુખ એટલે કે અમારા ખોડાભાઈ માળવિયા। લીલિયા તાલુકો સંગઠનની દ્રષ્ટિએ આખા જિલ્લામાં પ્રથમ નંબરનો તાલુકો છે અને નીતિનભાઈનો બહોળો અનુભવ છે। ભૂતકાળમાં પાર્ટીનું સંગઠનનું પ્રમુખ તરીકે એણે 2007થી 12માં નેતૃત્વ સંભાળેલું છે અને સનિષ્ઠ કાર્યકર્તા તરીકે તાલુકાની જવાબદારી નીતિનભાઈ સાથે અમારા બહાદુરભાઈ, જગાભાઈ, રમેશભાઈ, બાપભાઈ બધા જ આમ તો 18 વર્ષના અમારા આગેવાનો સરપંચ શ્રી વિજયભાઈ શેખલિયા સાથે અમારી ટીમ કામ કરવાની છે। ખોડાભાઈને અમે જિલ્લાના નેતૃત્વમાં સમાવેશ કરવાના છે। આ જિલ્લાની અંદર લીલિયા તાલુકો એટલે કોંગ્રેસ, કોંગ્રેસ એટલે કે લીલિયા તાલુકો। શહેરોની સુવિધા હવે લીલિયા શહેરમાં। લીલિયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ અપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ, કે જે આપને મળશે એન્ડ્રોઇડ ટીવી, ગૂગલ ટીવી, 4K ટીવી, ફ્રીજ, ઓટોમેટિક વોશિંગ મશીન, સાદું વોશિંગ મશીન, ડબલ ડોર ફ્રીજ, સિંગલ ડોર ફ્રીજ, એસી, માઇક્રો ઓવન,
પાણીની આરો ફિલ્ટર, F&Dના વાઈફાઈ, હોમ થિયેટર, રૂમ હીટર, ગીઝર, સેન્ડવિચ મેકર, ઇસ્ત્રી, વોલ ફેન, ટેબલ ફેન, સીલિંગ ફેન, કિચન ફેન, બેટરી શેડો બેટરી, બ્લૂટૂથ સ્પીકર ડિવાઇસ, મિક્સચર, બોસ બ્લેન્ડર સહિતની વસ્તુઓ ખૂબ જ વ્યાજબી ભાવે મળશે. તો આજે જ સંપર્ક કરો નરેશભાઈ પટેલ, મોબાઈલ નંબર 9876394481, શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ, લાઠી રોડ, લીલિયા મોટા. આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે.